નમસ્કાર મિત્રો, બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ કે જે પુસ્તક પર ભાગ્યે જ વાત થઈ હશે। હા, હું એમ કહું તો પણ ચાલે કે આ એક એવું પુસ્તક છે કે જેના પર યુટ્યુબના માધ્યમ દ્વારા સૌપ્રથમવાર વાત થવાની છે। હા, હું જે પુસ્તકની વાત કરું છું એ પુસ્તકનું નામ છે આપણા મહાન ઋષિઓ અને જેના લેખક છે હિમા યાજ્ઞિક। પુસ્તક પર વાત કરતાં પહેલાં જો તમે પુસ્તક પ્રેમી હોય અને અવનવા પુસ્તકો અને તેના લેખકોની અવનવી માહિતી મેળવવામાં અને જાણવામાં રસ હોય તો તમે સાચા પ્લેટફોર્મ પર છો। જલ્દીથી જલ્દી બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્ર અને તમારા સ્નેહીજન સાથે શેર કરો। હવે આપણે વાત કરીએ આ પુસ્તકની। એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે આપણને ગર્વ થાય કે આપણે કેવી મહાન સંસ્કૃતિના વારસદાર છીએ। હા, પરંતુ કોઈ આપણને પૂછે કે આ સંસ્કૃતિ કોણે ઉછેરી, આ સંસ્કૃતિને કોણે જન્મ આપ્યો, આ સંસ્કૃતિ કેવી રીતે આપણા સુધી પહોંચી, તો આપણને થાય કે આ સંસ્કૃતિના રચયિતા છે એ આપણા ઋષિમુનિઓ છે। કોઈ પૂછે કે આપણી સંસ્કૃતિના પાયાસમાં આ વેદ કોણે રચ્યા, આ મહાન પુરાણો, મહાન ઉપનિષદો, આ મહાન મંત્રો કોણે ઉચ્ચાર્યા, આ મંત્રોને આપણે સુધી કોણે પહોંચાડ્યા, તો તરત આપણને અંદરથી જવાબ મળે કે આ બધી વસ્તુ આપણને આપણા મહાન ઋષિઓ અને મુનિઓ દ્વારા આપવામાં આવી છે। પરંતુ ફરીથી કોઈ પાછો પ્રશ્ન પૂછે કે આ ઋષિમુનિઓના નામ તમે જણાવી શકો, તો તરત આપણે પાછું માથું ખંજવાળવું પડે કે ઋષિમુનિઓએ તો બનાવ્યું છે પણ એ કયા ઋષિમુનિઓએ બનાવ્યું છે એની મને ખબર નથી। હવે જો આપણને જ આપણા વારસાની ખબર નહીં હોય તો આપણે આ વારસો આપણા બાળકો સુધી કેવી રીતે આપીશું? બાળકો તો પોતાની દુનિયામાં મશગુલ છે। બાળકોને આપણે જે શીખવાડીશું, જે જણાવીશું એ જાણે છે, જોવે છે અને આનંદ લે છે અને એના પોતાના હૃદયમાં, પોતાના મનમાં ઉતારે છે। જેમ કે બાળકો એને સુંદર મજાની કાર્ટૂન નેટવર્ક પર સુંદર મજાના રંગબેરંગી કાર્ટૂનો જોતા હોય અને એના પોતાના સુપર હીરો જે સ્પાઈડરમેન છે, આયર્નમેન છે, એ બધા અલગ અલગ સુપરમેનને જોતા હોય, એ પોતાના સુપર હીરોને માનીને એ બધી કાલ્પનિક દુનિયામાં એ રાચી રહ્યા છે અને એને જ સર્વસ્વ માનીને પોતાની આજુબાજુની દુનિયાને રચે છે। પરંતુ શું આ વારસાને આપણે આપણા બાળકો સુધી પહોંચાડવામાં આપણે સક્ષમ છીએ? એ આપણો પ્રશ્ન જે છે એ આપણે આપણી જાતને પૂછવાનો છે। ઘણીવાર આપણે બાળકને દોષ દેતા હોય છે કે અમારું બાળક જે છે એ આવું જોવે છે, તેવું જોવે છે, અને જો આ જે પણ સુપર હીરો છે કે જે સુપરમેન જોવે છે કે જે કાર્ટૂન જોવે છે એનાથી મને કોઈ વિરોધ નથી। બાળકો આ બધી વસ્તુ જે જોવે છે આજના મોડર્ન સમય પ્રમાણે જે બાળકોને પીરસવામાં આવે છે, બાળકો જોવે છે, એમાં પણ કોઈ ના નથી। મોડર્ન સમયની સાથે આપણો ભવ્ય જે ભૂતકાળ છે એ આપણા બાળકો સુધી પહોંચે અને બાળકો એની આગળની પેઢી સુધી પહોંચાડે એ ખૂબ જરૂરી છે। એનું ઉદાહરણ આપણે લઈએ તો એક વૃક્ષ હોય તો વૃક્ષની અંદર નવા નવા પાંદડા છે, નવા નવા ફળ, ફૂલ એ બધું આવે અને એમ જોવા જઈએ તો મૂળ ક્યારે બદલાતા નથી। મૂળ એ અંદર પ્રસરતા રહે છે અને મૂળ એક હોય છે અને થડ ઉપર અલગ અલગ પાંદડા આવે ને જાય, ફળ ફૂલ આવે ને જાય। એવી જ રીતે આપણી જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિની જે ધરોહર છે એ આપણા મૂળિયા છે। તો મૂળિયા તો એક જ રહેવાના છે, પરંતુ એની ઉપરનો જે રૂપરંગ છે એ બદલાવાનો છે। એક ઉદાહરણ આપું તો આપણે ધારો કે કેરીનો આંબો હોય તો આપણે જ્યારે કોઈ કલમ કરવાની હોય તો આપણને જેવી ગમતી કેરી હોય એની કલમ કરવાની હોય તો કલમ આપણે થડમાંથી અથવા ડાળીમાંથી કરતા હોય છે, પરંતુ એનું મૂળ ક્યારે આપણે બદલતા નથી। એવી જ રીતે આપણા જે મૂળ છે, આપણે જે વૈદિક સંસ્કૃતિવાળા જે મૂળ છે એ મૂળ ક્યારેય બદલાવાના નથી। એ આપણા ડીએનએમાં છે, એ આપણા જીનમાં છે, એટલે એ તો ક્યારેય જવાના નથી। પરંતુ એને સાચા સમયે વ્યક્ત કરવા, એને અભિવ્યક્ત કરીને આપણા બાળકો અને એના બાળકો એટલે કે નેક્સ્ટ જનરેશન સુધી પહોંચાડવું એ આપણી મૂળભૂત ફરજ છે। એ ફરજમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે, તેના કારણે આ જે બે જનરેશનનો જે ગેપ કહીએ છે એ ગેપ વધ્યો છે। એટલે જ મને એમ થયું કે આપણે આપણી જે સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, આપણી સંસ્કૃતિને ઉજાગર કરનારા, આપણી સંસ્કૃતિને રચનારા, આપણને મંત્રો આપનાર, આપણને વેદ આપનાર જે આપણા ઋષિઓ છે એ ઋષિઓનું ઋષિ જ્ઞાન આપણે ભૂલી રહ્યા છે। તેથી જ આ પુસ્તકનો હું પુસ્તક રિવ્યૂ લઈને આવ્યો છું। જો આપણે વાત કરીએ આપણી સ્કૂલ એટલે કે જે અત્યારની જે શાળાની સિસ્ટમ છે કે જેમાં વિદ્યાર્થી ભણવા જાય ને ભણીને ઘરે આવે, પરંતુ આપણે આપણા જૂના સમયની વાત કરીએ તો આપણે ગુરુ પરંપરાના વારસદારો છે, જ્યાં ગુરુકુળની પદ્ધતિ દ્વારા આપણને શિક્ષણ આપવામાં આવતું હતું, જ્યાં રાજકુમારો
અને સામાન્ય જનના બાળકો એક ઉચ્ચ નીચની ભેદરેખા મિટાવીને ગુરુકુળમાં ગુરુ શિષ્યને પદે એ લોકો શિક્ષણ મેળવતા હતા. એક સામાન્ય શિષ્ય બનીને એ ગુરુ પાસેથી શિક્ષણ મેળવતા હતા અને એક એનો વિદ્યાભ્યાસ કાળ પૂર્ણ થાય એટલે એ પોતાના ઘરે પાછા ફરતા હતા. તો એ જે મહાન જે ગુરુ પરંપરાની જે ગુરુ પરંપરા હતી, એ ગુરુ શિષ્યની જે પરંપરા હતી, એ તો વિસરાઈ જ ગઈ છે. અને આજના મોડર્ન સમય પ્રમાણે આપણે જે શાળાની જે પદ્ધતિ છે, શાળા પ્રમાણે ભણવાનું પણ ચાલુ કર્યું છે. અને એ આજના સમયની માંગ પ્રમાણે જે આપણે કરી રહ્યા છીએ એમાં પણ ખોટું નથી. પરંતુ એ જે ગુરુ શિષ્યની પરંપરા હતી, એમાં જે અલગ અલગ જે ઋષિઓ થઈ ગયા, એ ઋષિઓ વિશેનું જ્ઞાન અને ઋષિઓએ જે આપણને સંસારમાં, જે આ સાંસારિક જીવનમાં જે પબ્લિક અને કે જે લોક સમૂહને, લોક જન સમુદાયને જે પ્રદાન કર્યું છે, એ પ્રદાન કરેલા જે અલગ અલગ ક્ષેત્રોનો જે એ લોકોનું પ્રદાન કાર્ય છે, એ આપણે ભૂલી ગયા છે. એટલે કેવું થયું છે કે આપણે મૂળ અને થડ વગરના પાંદડા, ઝાડ અને વૃક્ષ જે હોય કે જેમાં મૂળિયું ના હોય, જેના મૂળ ના હોય, પરંતુ મૂળ વગરનું એક વૃક્ષ હોય, એ રીતે આપણે થઈ ગયા છે. જેના કારણે આપણને જે વસ્તુનું ગૌરવ હોવું જોઈએ એ આપણે ગૌરવ મેળવી શક્યા નથી. એથી જ આપણે આજે ઋષિઓની જે સંસ્કૃતિ છે, ઋષિઓનું જે જ્ઞાન છે, એ જ્ઞાન આપણે જાણવું જોઈએ અને આપણી નેક્સ્ટ એટલે કે આપણી પછીની જનરેશન, આપણા બાળકો સુધી એ પહોંચાડવું જોઈએ. એ માટે જ આપણે આજે આ પુસ્તકની વાત કરવાના છે. હવે આ પુસ્તકની જો વાત કરું તો આ પુસ્તકમાં અલગ અલગ 70થી પણ વધુ ઋષિઓ અને ઋષિકાઓની વાત કરવામાં આવેલી છે. તેમનો જન્મ કેવી રીતે થયો, તેમનું જીવન કેવી રીતે વ્યતીત થયું, તેમણે કેવા આશ્રમો બનાવ્યા, તેમણે આપણને ઉપયોગી થાય એવી કઈ કઈ ઉપલબ્ધિઓ કરાવી, એમણે કયા શાસ્ત્રોની રચના કરી, એ શાસ્ત્રો આજના જીવનમાં આપણે કેવી રીતે ઉપયોગી છે, એ બધી જ વસ્તુઓની વાત આ પુસ્તકમાં કરવામાં આવેલી છે. આપણને જાણીને નવાઈ થશે કે એવી વસ્તુઓ જે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ, એ આપણને આપણા ઋષિઓએ આપેલી મહાન ભેટ છે કે જે આપણે આજે ભૂલી ગયા છે. એ તમને જાણવાનો આ પુસ્તક દ્વારા અવસર મળશે. સપ્તર્ષિના જે 7 તારા છે, જે 7 મહાન ઋષિઓ છે કે જેને આપણે આજે સપ્તર્ષિના ઝુમખા અને 7 તારાઓના ઝુમખા તરીકે જોઈએ છે, તો એ 7 ઋષિઓ કોણ હતા અને એ 7 ઋષિઓનું આપણા જીવનમાં શું પ્રદાન છે, જેના કારણે એ એક પદવી પામીને એ આકાશમાં સ્થિર થયા છે. અગસ્ત્યના તારાની વાત કરીએ તો અગસ્ત્યના તારાની પણ વાત એમાં કરવામાં આવેલી છે કે અગસ્ત્ય મુનિ કોણ હતા અને અગસ્ત્ય મુનિનું આપણા આ સંસારમાં, આપણા ભારત વર્ષમાં શું પ્રદાન હતું. એવા તો કેટલાય ઋષિઓ અને તેના આશ્રમો, તેના શિષ્યોની વાત કરવામાં આવેલી છે. હું જે 4-5 ઋષિઓના નામ લઉં છું કે જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ વણાયેલા છે ને ક્યાંક ને ક્યાંક આપણે એ વસ્તુ વિશે સાંભળેલું પણ છે, જેથી તમને આ પુસ્તક વિશે થોડું વધુ જાણવાનો અને રસ મેળવવાનો અંદરથી રસ જન્મે, એ બાબતને લઈને મેં 5-6 ઋષિઓના નામ લખીને રાખ્યા છે કે જેથી હું તમને જ્યારે જણાવું તો તમને આ પુસ્તક વિશે વધુ રસ જાગે. તો આ પુસ્તકમાં જે આમ તો 70 જેટલા અલગ અલગ ઋષિઓની વાત કરવામાં આવેલી છે, પરંતુ જે આપણે જાણીએ છીએ અને આપણા રોજિંદા જીવનમાં આપણે એ પ્રભાવ પાડે છે એવા ઋષિના નામ અને તેના પ્રદાનની વાત કરી. જેમ કે કણાદ ઋષિ કે જેણે પરમાણુવાદ આપ્યો, જે પ્રખર પદાર્થ વિજ્ઞાની હતા. ત્યારબાદ પતંજલિ વિશે આપણે સૌ કોઈ જાણે છે કે જેણે યોગનો અભ્યાસ આપણને આપેલો છે. ચ્યવન ઋષિ, આપને ચ્યવનપ્રાશની તો ખબર જ છે કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું ખૂબ જ સરસ એ અલગ અલગ જડીબુટ્ટીઓ દ્વારા બનાવેલું એક મિશ્રિત પદાર્થ છે કે જેને આપણે ચ્યવનપ્રાશ તરીકે અલગ અલગ કંપનીઓ પોતાના બ્રાન્ડ નામની નીચે વેચે છે. પરંતુ આ ચ્યવનપ્રાશ જે છે, એ ચ્યવનપ્રાશના જે રચયિતા છે, ચ્યવનપ્રાશ જેણે બનાવ્યું, એ ઋષિનું નામ જ ખુદ ચ્યવન છે અને ચ્યવન ઋષિએ જે ચ્યવનપ્રાશ બનાવ્યું એ જે ચ્યવનપ્રાશ છે આપણે આજે લઈએ છીએ. એના પછી વિમાનશાસ્ત્રની વાત કરીએ તો વિમાનશાસ્ત્ર જે ભારદ્વાજ ઋષિ દ્વારા આપણને આપવામાં આવેલું છે, આ એ જ વિમાનશાસ્ત્ર છે કે જેનો રેફરન્સ રાઇટ બ્રધર્સે પોતાની વિમાન શોધવાની જે પ્રક્રિયા ચાલતી હતી તેમાં લીધો હતો. ત્યારબાદ ધન્વંતરી ઋષિની વાત કરેલી છે કે જે આયુર્વેદના જે રચયિતા છે તે છે. ત્યારબાદ પાણિની ઋષિની વાત કરેલી છે કે જેણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણની રચના કરી છે. ત્યારબાદ
ઋષિ પીપલાદની વાત કરેલી છે કે જેણે આપને ગર્ભ સંહિતા આપેલી છે, જે અત્યારે જે 9 મહિનાના જે ગર્ભ સંસ્કારના વર્ગ થાય છે, ક્લાસ થાય છે, તો એ જે ક્લાસ છે ગર્ભ સંહિતાનો જે પાયો છે એ પીપલાદ ઋષિ દ્વારા આપવામાં આવેલો છે. તો આવા તો કેટલી જે શાસ્ત્રો છે, કેટલી વૈજ્ઞાનિક વાતો છે, કેટલાય આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ એવી વાતો છે, એ આપણા મહાન ઋષિઓના કારણે આપણે એ ઉપલબ્ધ થઈ છે, માટે આપણે તેના ઋણી કહેવાઈએ. તો આવા જ અનેક ઋષિઓની જો વાત તમે જાણવા માંગતા હોય તો આ પુસ્તક તમારે વાંચવું જોઈએ. ઘરમાં બધા ભેગા મળીને, સાથે મળીને રોજે એક ઋષિ વિશે વાતો કરીએ. એ ઋષિના જીવન વિશે, એમણે કેવા કામ કર્યા છે, એ કાલ્પનિક દુનિયામાં એ આપણે બાળકોને લઈ જઈએ અને આપણી જે ભવ્ય વારસાના આપણે જે વારસદાર છે એ ભવ્ય વારસાને આપણા બાળકોમાં પણ પહોંચાડીએ. તો આજનું જે મોડર્ન સાયન્સ અને મોડર્ન જગત છે, જે મોડર્નની સાથે પણ આપણું આ પ્રાચીન ઋષિ કાર્ય પણ એમાં જોડાય અને બાળક એક નવી જ સાહસિક અને જિજ્ઞાસા વૃત્તિ સાથે કાલ્પનિક દુનિયાની પાંખોમાં પાંખ મિલાવીને એ સાહસ યાત્રા પર નીકળે, એ માટે આ પુસ્તક તમને અને તમારા બાળકો માટે ઉપયોગ કરતા બનશે. તો જો તમારે આ પુસ્તક વાંચવું હોય તો જો તમે મારી આજુબાજુ રહેતા હશો તો આ પુસ્તક તમને વાંચવા પણ મળી જશે, નહીંતર તમે આ પુસ્તકને કોઈ પણ પુસ્તક વિક્રેતાની ત્યાંથી ખરીદી પણ શકો છો. આ પુસ્તક વિશે બીજી કોઈ તમારે માહિતી મેળવવી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો ફરી મળીશું આવા જ કોઈ નવા પુસ્તક સાથે. ત્યાં સુધી આવજો.